બાંગ્લાદેશમાં ઇસ્કોનના હિન્દુ સંતની કહી શકાય કરવામાં આવેલી ધરપકડ પર હિન્દુઓ પર થયેલી હિંસાના વિરોધમાં ખાસ વાત કરીએ તો આણંદના વલ્લભ વિદ્યાનગર સંતો અને અગ્રણીઓ ઉપરાંત હિન્દુ સંગઠનના કાર્યકરોએ પણ ધરણા કરી બાંગ્લાદેશ વિરોધમાં ખાસ પ્લે કાર્ડ પ્રદર્શિત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। જ્યારે બજરંગ દળના કાર્યકરોએ બાંગ્લાદેશમાં રાષ્ટ્રધ્વજ ફાડી અને તેને પગ નીચે કચડી નાખી બાંગ્લાદેશ મુર્દાબાદના નારાઓ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો અને હિન્દુ સંતની ધરપકડના વિરોધમાં ખાસ વલ્લભ વિદ્યાનગરમાં ઇસ્કોન મંદિર પાસે ભારતીય જનતા પક્ષ, શૈક્ષણિક મહાસંઘ, સહકાર ભારતીય સાહિત્ય પરિષદ, सांस्कृतिक उत्थान न्यास विश्व हिंदू परिषद, बजरंग दल, अखिल भारतीय विद्यार्थी परिषदના અગ્રણીઓ અને સંતો દ્વારા ખાસ ધરણા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વાત કરી ખાસ બજરંગ દળના કાર્યકરોએ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા। બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજને ફાડીને તેમને પગના નીચે કચડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જેથી ધરણા બાદ કલેક્ટરને આવેદનપત્ર આપી સંત ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવા માટે પણ ખાસ પ્રયાસ કરવામાં આવે। ઉપરાંત બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરવામાં આવે। પંડિત જે પીડિતો છે તેમને પણ ખાસ ન્યાય આપવામાં આવે અને ત્યારે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષામાં વધારો કરવામાં આવે અને અત્યાચારોને રોકવા માટે કાયદા તેમજ વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવામાં આવે। આવી અનેક માંગો કરાઈ છે। अंबालाल पटेल, राष्ट्रीय स्वयंसेवक संघ नडियाद विभाग कार्यवाह। कार्यक्रम बांग्लादेश में परिवर्तन पाम्या बाद आवेली वर्तमान सरकार द्वारा हिंदू समाज पर अमानुषी अत्याचार सतत वधी रह्या छे। हिंदू तरीके जीववानुं पण मुश्केल, साधु संतो भगवो पण धारण करी सकता नथी। एवा समय में हिंदू समाज संपूर्ण अहींया एकत्रित थई वर्तमान सरकार ने आह्वान करे छे कि यूएन में तात्कालिक रजूआत थाय अने अत्याचार एकवार हत्या जे चाली रही छे तात्कालिक असरथी रोकवामां आवे। एना माटे संपूर्ण गुजरातनी अंदर 4 અને 5 तारीखे जिल्ला केन्द्र उपर हिंदू समाज भेगो थई माननीय कलेक्टरश्रीना माध्यमथी सरकारने अमारुं आ विनंती छे कि हिंदुओ पर थता अत्याचार तात्कालिक असरथी बंध करवामां પોતાની પૂરી તાકાત લગાવે। અસ્તુ ભારત માતા કી જય।